નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। હું છું ધર્મેન્દ્ર વાઘેલા। વાત કરવા આવ્યો છું ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા અને સાંસદ સભ્ય મનસુખ વસાવાની વાત કરવાના છીએ। અત્યારે સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે। જે ચૈતરભાઈ વસાવાને તેમના મિત્ર દ્વારા જે એફઆરઆઈ દાખલ કરવામાં આવી હતી એ પણ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યા છે। ત્યારે બીજા પણ ઘણા બધા આદિવાસી સમાજના લોકો છે, તેમનો પ્રશ્ન હોય છે। તમામ વાત કરી લઈએ કે મનસુખ વસાવા પણ અત્યારે ખૂબ સરસ કામ કરી રહ્યા છે, ધારાસભ્ય ચૈતર વસાવા પણ ખૂબ સરસ કામ કરી રહ્યા છે। એવી જ રીતે પ્રશ્નો બધા ઉઠાવી રહ્યા છે। આદિવાસી સમાજ માટે બધા જ નેતાઓ મળીને કામ કરી રહ્યા છે। સાંસદ સભ્ય મનસુખ વસાવા પણ આદિવાસી સમાજનું સારું થાય, આદિવાસી સમાજનો વિકાસ થાય અને જે પણ પ્રશ્નો હોય તો તેમને ન્યાય મળે એ પ્રશ્નો માટે એ પણ સારું કામ કરી રહ્યા છે। એવી જ રીતે ચૈતર વસાવા પણ સારું કામ કરી રહ્યા છે। વાત કરી લઈએ ચૈતર વસાવા જે આધાર કાર્ડને અપડેટ છે, પાન કાર્ડને લગતું, રોડ રસ્તાને લગતું આવું બધું પણ અત્યારે તેઓ પબ્લિક માટે સપોર્ટ કરી રહ્યા છે અને આદિવાસી સમાજને પૂરતો ન્યાય મળે એના માટે લડત લડી રહ્યા છે। તો બંને નેતા આદિવાસી સમાજ માટે લડત લડી રહ્યા છે, આદિવાસી સમાજને ન્યાય મળે એ માટે કોશિશ કરી રહ્યા છે અને ખરેખર વિડીયો પણ વાયરલ થઈ છે। આમ કહેવાય કે બંને નેતા ખૂબ સરસ કામ કરી રહ્યા છે। મિત્રો, વિડીયોમાં બીજું કંઈ કહેવા નથી માગતો, બંને નેતાની તારીફ કરું છું। ઘણા સમયથી બંને નેતા સારું વિચારી રહ્યા છે અને આદિવાસી સમાજનું કલ્યાણ થાય, સારું થાય એ માટે પ્રયત્નો અને પ્રયાસ કરી રહ્યા છે। તો બસ બીજું કંઈ કહેવા નથી માગતા। વિડીયોને શેર કરજો, ચેનલ પર નવા છો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। આવા બીજા વિડીયો સાથે મળું છું, ત્યાં સુધી